નમસ્કાર, રામ રામ મિત્રો. હું તમારો ભાઈ વાઢિયાભાઈ, આમ આદમી પાર્ટી માળિયાહાટીના. ખેડૂત મિત્રો, આ દેશને કૃષિ પ્રધાન કહેવાય છે, સાચું ને? પણ સરકાર છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રધાન દેશ બનાવવા માંગતી હોય તેવું મને લાગી રહ્યું છે. તમને લાગે છે કે નહીં એ મને ખ્યાલ નથી. મિત્રો, આ ખેડૂત દિવસે ને દિવસે પાયમાલી તરફ જઈ રહ્યો છે. ખેડૂતના વિકાસની કોઈ વાત મારા ધ્યાને આવી નથી. મિત્રો, આ સરકાર છે કૃષિ બાબતે ઘણી મોટી વાતો કરતી હોય છે, પણ ખેડૂતને ફાયદા થાય એવી કોઈ યોજનાઓ લાવતી નથી. હાલમાં જ સરકાર દ્વારા બહારથી બીજા દેશમાંથી કપાસની આયાત કરવાનું નક્કી કર્યું છે. હવે બહારથી કપાસની આયાત કરશે એટલે લગભગ બધા કારખાનાઓ ફૂલ થઈ જશે. એક તરફ આ સરકાર એવું કહેતી હોય છે કે સ્વદેશી અપનાવો, પરંતુ સરકાર વિદેશથી ખરીદી કરાવવા માંગે છે. એટલે ચોખ્ખે ચોખ્ખો ઇન્ડસ્ટ્રીયલને ફાયદો થશે. હવે બહારનો કપાસ ભારતમાં આવી જશે એટલે અહીંના ખેડૂતોનો કપાસ તૈયાર થાય અને માર્કેટમાં આવશે ત્યાં ભાવ ડાઉન થઈ જશે, જેથી ખેડૂતને તેમનું પૂરતું વળતર નહીં મળે. હવે ઓલો બિચારો ખેડૂત દિવસ રાત તાપ તડકો વરસાદ બધું સહન કરી અને પોતાનો મોલ તૈયાર કરે, અને મોલ તૈયાર થઈ જાય ત્યાં ભાવનું સુરસુર્યું થઈ જાય, જેમાં તમે હું આપણે બધા આવી જઈએ. મિત્રો, અમારા ઘેડ વિસ્તારની અંદર આજે ચોમાસાને લઈ અને વરસાદી પાણી ભરાઈ જવાથી મીઠો દરિયો બની જાય છે, પરંતુ 30 વર્ષના ભાજપના શાસનમાં આ મીઠા દરિયાનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. હવે આ મીઠો દરિયો બની જાય એના કારણે થાય શું કે ઘેડ વિસ્તારના ખેડૂતોની જમીનોનું મોટે પાયે ધોવાણ થાય. વળી એમાં જે મગફળી જુવાર જે કંઈ પણ વાવેતર હોય એ બળીને પૂરું થઈ જાય. ત્યારે મિત્રો, ઘેડમાંથી હવે લોકો બહાર કમાવા માટે જઈ રહ્યા છે. ઘેડની એક આગવી પરંપરા છે અને આગવી એક જીવનશૈલી છે. મિત્રો, આ જીવનશૈલીને ટકાવી રાખવા માટે અને ઘેડ વિસ્તારના ખેડૂતોને મજબૂત બનાવવા માટે થઈ અને સરકાર દ્વારા કોઈ પ્રયત્ન નથી કરવામાં આવ્યા. ત્યારે ખેડૂતો માટે થઈ અને આવતીકાલે રવિવારે 7 તારીખે ચોટીલા મુકામે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, તેમાં આમ આદમી પાર્ટીના બધા નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે ખેડૂતોનો અવાજ બનવા માટે. ત્યારે ખેડૂતોનો અવાજ વિશાળ અને બુલંદ બને તે માટે યોજાયેલા મહાસંમેલનમાં બધા ખેડૂતોને જવું જોઈએ. હું તો જવાનો છું મિત્રો, તમે પણ અવશ્ય પધારો. આવો આપણે આપણા ખેડૂત ભાઈઓનો અવાજ મજબૂત કરીએ અને સરકાર સુધી આપણા અવાજને પહોંચાડીએ. તો પધારો ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલનમાં.